જય દાદા, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધ શિવ વ્લોગમાં। તો મિત્રો આજે શુભ મંગળવારના દિવસે આપણે આવી ગયા છીએ સુરપ્રધામ ભોળાદ। તો આપણે દાદાનું દર્શન કરીશું મિત્રો। અને અત્યારે તમે જોઈ શકો છો નાના બાપુ દાદાની આરતીને પૂજા કરી રહ્યા છે, તે પણ તમે દર્શન કરી શકો છો મિત્રો। તો મિત્રો શ્રી સુરપ્રધામ ભોળાદ આજે અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું એનું સ્થાન બન્યું છે। સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થતી જાય છે। આજે ગુજરાતના ખૂણે ખૂણેથી ઢારે વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કોઈ પણ લીધા વગર નિસ્વાર્થપણે શ્રી દાનવા બાપુ નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે। દાનવા બાપુના દર્શન કરીને મિત્રો આપણે અહીં સુરપ્રધામના દર્શન કરીએ। કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો। તો મિત્રો આજે મંગળવાર છે અને દાદાના ભક્તોની પણ મોટી સંખ્યામાં હાજરી છે, તે પણ તમે જોઈ શકો છો। અને આપણે પણ મિત્રો મંગળવારે દાદાનો વ્લોગ આવે જ છે, એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો। તો આપણે દાદાના દર્શન કરીને નીચે શેડ તરફ જઈશું મિત્રો। તો આગળ આપણે દાદાની સભાનો વ્લોગ આવશે અને સાથે સાંજે આરતીનો પણ આવશે, એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો। તમે મિત્રો જોઈ શકો છો અહીં શેડની છે, હમણાં થોડી વારમાં દાનવા બાપુનું સંબોધન થશે અને અહીં દાદાના દર્શન માટે પણ દાદાના ભક્તો દાદાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે પણ તમે જોઈ શકો છો। તો મિત્રો સુરપ્રધામ ભોળાદ આજે હજારોની પણ લાખોની શ્રદ્ધાના આસ્થાનું કેન્દ્ર એટલે સુરપ્રધામ ભોળાદ ભાલ। અને અહીં મિત્રો દર સોમવારે અને મંગળવારે દાદાની બેઠકો યોજવામાં આવે છે, જેમ કે વ્યસન મુક્તિ માટે, કોઈ પણ ઇમરજન્સી માટે તમે આવી શકો છો મિત્રો। હાલ પૂરતી થોડા દિવસોમાં દાદાનો 8મો પાટોત્સવ આવી રહ્યો છે, તેમ નિમિત્તે હાલમાં બેઠકો બંધ રાખેલી છે, તેની પણ દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી। તો મિત્રો અહીં દાદાની સભા પૂર્વ અહીં તમને ચા પાણી અને નાસ્તો પણ દેવામાં આવે છે મિત્રો। અને અહીં બપોરની અને સાંજે પ્રસાદી પણ દેવામાં આવે છે મિત્રો। હમણાં થોડી વારમાં અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા થઈ રહી છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો।
તો મિત્રો હવે અહીં દાનમા બાપુ પણ આવી ગયા છે મિત્રો. થોડી જ વારમાં દાનમા બાપુની સભા પણ ભરાય છે. આગળ આપણે એનો પણ બ્લોગ આવશે એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. એ સભા પહેલાં અહીં પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે, તો આપણે અહીંથી પ્રસાદી લેવા તરફ પણ જઈશું મિત્રો. પ્રસાદી લીધા બાદ હવે આપણે આગળ દાદાની આરતીનો પણ બ્લોગ આવશે, સાથે દાદાની સભાનો પણ આવશે. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં જય સુરપ્રદાદા જરૂરથી લખજો મિત્રો. ફરી મળીએ આગળ. જય દાદા, જય માતાજી.